આઈબીના ઇનપુટને ધ્યાનમાં રાખી અને આ બેઠક બોલાવવામાં આવી છે। થોડી વારમાં જ આ બેઠકનો પ્રારંભ થઈ જશે। આ બેઠકમાં ગૃહ વિભાગના ઉચ્ચ અધિકારીઓ હાજર રહેશે। સુરક્ષાની સમીક્ષા અને સુરક્ષાની સ્થિતિની સમીક્ષા અહીં કરવામાં આવશે। તો ઉચ્ચ સ્તરીય બેઠક મુખ્યમંત્રી વિજય રૂપાણીએ બોલાવી છે। થોડાક જ સમયમાં આ બેઠક શરૂ થઈ જશે। આઈબીના ઇનપુટને ધ્યાનમાં રાખી અને આ બેઠક બોલાવવામાં આવી છે। થોડી વારની અંદર બેઠકનો પ્રારંભ થઈ જશે। આ બેઠકમાં ગૃહ વિભાગના ઉચ્ચ અધિકારીઓ હાજર થયા છે। તો સુરક્ષાની સ્થિતિની સમીક્ષા માટે આ મહત્વની બેઠક બોલાવવામાં આવી છે। ગુજરાતમાં એલર્ટ આપવામાં આવ્યું છે, ત્યારે આ બેઠક ગુજરાતમાં સુરક્ષાની સ્થિતિની સમીક્ષા કરવા માટે બોલાવવામાં આવી છે। તો આપણી સાથે વાતચીત કરવા માટે હિતલ પારેખ ફોન લાઈનથી જોડાયા છે। જી હિતલ, જે રીતે આ ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવવામાં આવી છે, કોણ કોણ આ બેઠકની અંદર હાજર છે અને કયા મુદ્દા ઉપર ચર્ચા થઈ શકે છે? જીલન, આ બેઠકમાં થોડીક જ ક્ષણોમાં મુખ્યમંત્રી પોતે વિજય રૂપાણી હાજર થશે અને બેઠકનો પ્રારંભ થશે। આ બેઠકમાં ભાગ લેવા માટે રાજ્યના મુખ્ય સચિવ ડોક્ટર જે.એન. સિંઘ આવી પહોંચ્યા છે। સાથે સાથે જોવા જઈએ તો જે રીતે મુખ્યમંત્રી ના એક સલાહકાર છે અને વાયુસેનામાંથી જેઓ રિટાયર્ડ થયા છે એવા ધીર પણ અહીંયા બેઠકમાં હાજર છે। તેમની હાજરી પણ સૌથી વધારે મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે। સાથે સાથે ગૃહ વિભાગના એસીએસ હોમ જે છે કે.એમ. તિવારી પોતે પણ આ બેઠકમાં હાજરી આપવા પહોંચી ચૂક્યા છે। સાથે સાથે આ બેઠકમાં રાજ્યના તમામ ઉચ્ચ કક્ષાના અધિકારીઓ, ગૃહ વિભાગ સાથે જોડાયેલા અધિકારીઓ, આઈબીના વડા આરબી બ્રહ્મભટ્ટ પોતે પણ હાજર છે, એટીએસના ડીઆઈજી પોતે પણ હાજર છે। એટલે એવું ચોક્કસ કહી શકાય કે આ બેઠકમાં રાજ્યની આંતરિક સુરક્ષાને લગતી જે તમામ બાબતોની ચર્ચા વિચારણા કરવામાં આવશે અને શક્ય તેટલો જે પ્રકારે આઈબીના ઇનપુટ આવ્યા છે અને ઇનપુટના આધારે જે પગલાં ભરવા જોઈએ એ તમામ પગલાઓની સમીક્ષા કરવામાં આવશે। આ વિભાગમાં રાજ્યના ગૃહ રાજ્ય પ્રધાન પોતે પણ હાજરી આપવા પહોંચશે અને સાથે સાથે એવું ચોક્કસ કહી શકાય કે જે પ્રકારે એકદમ હાઈ લેવલની આ બેઠક બોલાવવામાં આવી છે, જેના કારણે રાજ્યની આંતરિક સુરક્ષાથી માંડીને દરિયાકાંઠો અને પાકિસ્તાન સાથે જોડાયેલી જે બોર્ડરો છે એ તમામના પરિપ્રેક્ષમાં કેન્દ્ર સરકાર દ્વારા જે એક ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે, એ ગાઈડલાઈનના કારણે જે સરહદી પાકિસ્તાન સાથે જોડાયેલા વિસ્તારો છે અને તેના કારણે જે પગલાં ભરવાના છે તેની પણ સમીક્ષા આ બેઠકમાં કરવામાં આવે એવું ચોક્કસ આધારભૂત સૂત્રો તરફથી જાણવા મળી રહ્યું છે। જી બિલકુલ હિતલ, રૂપાણી અત્યારે આ બેઠકની અંદર પહોંચી ચૂક્યા છે, ત્યારે કયા મહત્વના નિર્ણયો આ બેઠક બાદ લેવામાં આવી શકે છે? જી ચોક્કસ એવું કહી શકાય કે આ બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણય તરીકે પાકિસ્તાન બોર્ડર સાથે જે જોડાયેલા જિલ્લાઓ છે તેની આંતરિક સુરક્ષા કેવી રીતે વધારવી અને તેના જે લોકો, જેના સ્થાનિક લોકો છે તેમાં કોઈ અજુગતો માણસ કે કોઈ એવો શખ્સ, પાકિસ્તાની શખ્સ ન ઘૂસી જાય અને સાથે સાથે જે સુરક્ષાના પરિપ્રેક્ષમાં કાલે સવારે કેન્દ્ર સરકાર દ્વારા કોઈ મોટો નિર્ણય લેવાય અને પાકિસ્તાન સાથે કોઈ પરોક્ષ યુદ્ધ જેવી પરિસ્થિતિનું નિર્માણ થાય તો શું પગલાં લેવા, ત્યાં સુધીના આ પગલાંની સમીક્ષા કરવામાં આવશે। એટલે એવું ચોક્કસ કહી શકાય કે આંતરિક સુરક્ષા અને દ્રષ્ટિએ જોવા જઈએ તો એક અતિશય ગંભીર રીતે જે પરિસ્થિતિ ઊભી થઈ છે એ પરિસ્થિતિની સમીક્ષા કરાશે અને એ પરિપ્રેક્ષમાં નિર્ણયો લેવામાં આવશે। સ્વાભાવિક છે કે દેશની અને રાજ્યની સુરક્ષાને લગતા પ્રશ્ન છે, એના માટે કેટલાક નિર્ણયો સત્તાવાર જાહેરાત પણ કરવામાં આવશે અને કેટલાક નિર્ણયોની જાહેરાત નહીં કરવામાં આવે, કારણ કે ગુજરાતનું મહત્વ પાકિસ્તાનના પરિપ્રેક્ષમાં પણ મહત્વનું છે, કારણ કે ગુજરાત સીધી રીતે જોવા જઈએ તો પાકિસ્તાન બોર્ડર સાથે જોડાયેલું રાજ્ય છે અને તેના કારણે દરિયાઈ સુરક્ષા અને બોર્ડરની સુરક્ષા તમામ મુદ્દાઓ આ બેઠકમાં સમીક્ષા કરવામાં આવશે અને ચોક્કસ જે પ્રકારના હિટ લિસ્ટરો છે, આ પ્રકારની જે બાંધખોર પ્રવૃત્તિઓ કરતા તત્વો છે તેની ઉપર સીધી નજર રાખવા સુધીની પગલાં લેવાની સૂચનાઓ રાજ્યના મુખ્યમંત્રી દ્વારા આપવામાં આવશે તેવી સંભાવના જોવામાં આવી રહી છે। જી જીલન। જી બિલકુલ, રાજ્યના પ્રવાસન સ્થળો ઉપર પણ સુરક્ષા વધારવામાં આવી છે, સઘન ચેકિંગ ચાલી રહ્યું છે। જી જીલન, ચોક્કસ એવું કહી શકાય, કેમ કે જે પ્રકારે આઈબીને ઇનપુટ મળ્યા હતા ને હૈદરાબાદના મોહમ્મદ ઇબ્રાહીમ નામનો જે આતંકવાદી સંગઠન સાથે જોડાયેલો શખ્સ છે તેનું નામ આગળ આવ્યું છે। સાથે સાથે એક સુસાઇડ બોમ્બર જે છે રોહન, એનું નામ પણ સામે આવ્યું છે। એટલે આ પરિપ્રેક્ષમાં અને એક વૃદ્ધ મહિલા છે એના પરિપ્રેક્ષમાં જે ચેતવણીઓ મળી છે, આઈબીના ઇનપુટ મળ્યા છે, તેના કારણે જાહેર પબ્લિક સ્થળોની વાત હોય કે ધાર્મિક સ્થળોની વાત હોય, એ જગ્યાએ ખાના ખરાબી ન થઈ શકે કે એક મોટું હુમલાની જે કાવતરું છે એને કેવી રીતે નિષ્ફળ બનાવી શકાય, એ તમામ મુદ્દાઓ પર આજની બેઠક મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે અને તેના પરિપ્રેક્ષમાં નિર્ણયો પણ લેવામાં આવશે। જી જીલન। જી, આ બેઠક બાદ સામાન્ય લોકો માટે તેમજ પોલીસ માટે કોઈ ખાસ સૂચનો જાહેર કરવામાં આવે તેવી શક્યતા છે?
જે ચોક્કસ એવું કહી શકાય કે મુખ્યમંત્રી કક્ષાએ આ ઉચ્ચ સ્તરીય બેઠક છે, એટલે આ બેઠક પૂર્ણ થયા બાદ એક સામાન્ય સિવિલજન સામાન્ય લોકો માટે પણ એક ચોક્કસ ગાઈડલાઈન બહાર પાડવામાં આવે તેવી શક્યતાઓ જોવામાં આવી રહી છે. ગૃહ વિભાગ દ્વારા પણ આ પ્રકારની ગાઈડલાઈન બહાર પાડવામાં આવશે. સાથે જે ધાર્મિક સ્થળો છે, જે મોટી સંખ્યામાં લોકો એકઠા થાય છે, તે તમામ સ્થળો માટે પણ એક ગાઈડલાઈન બહાર પાડવામાં આવે અને ત્યાં કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવે એ પ્રકારની અત્યારે વાત બહાર આવી રહી છે. ગૃહ વિભાગ દ્વારા સંપૂર્ણ રીતે ગુપ્તતા જાળવીને આ બેઠકમાં જે નિર્ણયો લેવામાં આવશે, જેમાં પબ્લિકલી જે અમુક જ થોડાક નિર્ણય એવા હશે કે જે પબ્લિકને જાણ કરવામાં આવશે, એવા નિર્ણયની જાણ કરવામાં આવશે, પણ ઇન્ટરનલ જે સુરક્ષા છે એ વધારે મજબૂત કરી દેવામાં આવશે. અને ભૂતકાળમાં ગુજરાત જે પ્રકારે ગુજરાતમાં સિમીની પ્રવૃત્તિઓ ચાલતી હતી, એટલે આવા જે સીટર લોકો છે તેમની પર પણ સીધી નજર રાખવામાં આવે તેવી શક્યતાઓની સૂચનાઓ આપવામાં આવશે. જી જીલન. જી બિલકુલ, આભાર હેતલ સમગ્ર જાણકારી આપવા માટે.